ગયો શું ત્રાસ થઈ ગયો છે. હે વનકાજી ગફુરાય અરે ઊંઘો છો કહું તમે તો ગફુર ઉજાગરો છે ખેતરમાં જતો કેટલા રાતી આમાં ના ઉજાગરા રાજી વળી શેમ આબુ પર કયો અરે વનકાભાઈ તમને ખબર નહીં આમ રાતી ગમો ત્રાસ થઈ ગયો છે. હાનો અલ્યા ચોરીઓનો હા. બે ચાર દાડે ચોરીઓ થાય છે ઘડી ને ઘડી. ગફુર મને બધી ખબર છે વાતો મારું છે પણ શું કરવાનું કે આ શિયા ટાઈમ આવે શિયા ટાઈમ લઈ જાવ શું ખબર પડે અરે વનકાભાઈ આ રીતના હોત નહીં લે ને તો ઘરમાં રહેવું એ કાટવાઈ જશે ને ઘરમાં કોઈ વધા નહીં. આપણે બહાર બેહવું પડશે રસ્તા રગડતા થઈ જઈશું. હા વાત તો સાચી કરી ગફુર આપણા ઘરમાં ચોરીઓ થાય તો આપણે તો ઘર બહાર રજડતા થઈ જઈએ કે હા ગમે તે કરીને આ ચોરને પકડવો તો પડે ઘરમાં પણ જો. આમાં હાથમાં ચીજ ના આવે આજે મોતા લઈ ગયા કાલે દાગીના લઈ જઈશી પૈસા લઈ જઈશી ઘરનો તારો મરાવશી તો આપણે શું જવાનું લે ભીખ માંગવાની. ગફુર વાત તો સાચી કરી હતી પણ આમ શું કરીએ આપણે બે જણા કે બેહી રહેવાનો સમય નહીં. મોનકાભાઈ બેહરેશું ને તો બેહરે કોઈ દાડા વરવાના નહીં. હા ગફુર એ વાત સાચી છે હું કઉ છું હા ના હોય તો શંભુજી પાન જઈએ અને વાત કરીએ હા. આખું ગામ ભેગું કરીએ અને બધો નિર્ણય લઈએ કોક ગોમ તો ભેગું જ કરવું પડે કે એક હાથે કોઈ ચાલી ના પડે. ના જ પડે કે આમ આપણે બે જણા આવી રીતે વાતો કરીએ અને પછી છૂટા પડી જઈએ મેર પડે ના ખબર પડે તાણ પછી એટલે ના હોય તો શંભુભાઈ પાસે જવું પડશે. લેવાનો વાત જોવી નહીં. ભાઈનો વાખો ને કપી યા ભાઈનો બીજા માટે બંધ થઈ જશે ને તો લોચા પડી જશે. ગમે તે કરીને વાત તો કરવી પડશે શંભુભાઈ આવા શિકર મોનકાભાઈ કે સ્વતી મારા વૈસે પેદા થાય છે ને એ કોઈ ખબર પડતી નહીં. જીગર ઘેર શિકર નહીં લ્યો હાલ શક્તિ આવ્યો એવું નહીં લાગતું. શંભુભાઈ એ શંભુભાઈ શંભુભાઈ ઓ ભરતા નહીં ખુલે બેડા તો એ, નહીં એ, ખુલે. એ, એ. પૂછો કે પૂરી આવતો કા કાર કરો છો આ તો જે લોટામાં પાણી પીવો છે ને હા. એ લોટો નહીં બારો હોર આવજો બસ. પૂરે લોટો તો કરમો જ રાખે બાટલી પાડ છે જતો રા આ તો શિકર ભમવાનું છે બારે એ ખબર પડશે નહીં લે શંભુભાઈ હા સમ તમારે કોઈ ખબર નહીં ગમો ત્રાસ થઈ ગયો સાહેબ. ઓમાય આપણા ગામમાં છે રાત રાત નહીં હોતો કૂતરોનો હોય ભેંસોનો હોય ગાયોનો હોય આખલાનો હોય પાડોનો હોય બધો ત્રાસ હોય ગામમાં આ ચોરીઓનો થયો છે એ પ્લાન કોક કરો ઓવા આ ચોરી ચોરીઓનો થઈ ત્રાસ જાય વધી ગયો શંભુભાઈ હમણાં ચાર પોત દાદી ચોરીઓ થાય છે રોજ ગામમાં બધાને ખબર છે અને તમને ખબર નહીં તો કે રોજ છે. આના તો હારી રહી મો ખબર નહીં હોય બધી ખબર હતી મોણકાથી પણ હું તમને પૂછું છું કે કરાઈ કર આ તો ચોરી થઈ છે મૂચ્યો હુઈ જતો છું આખી રાત કૂતરો બહન એટલે ધોકો લઈને બાર ઓટો મારવાને આપણને ખબર પડે કે કોક જતો છે તારે જ પાછો છે આજ તો થઈ નાખે પેલો રમણે રારો કૂદતો તો કે મારો જો કોઈ જોડે કપડે ને વરિયાળીનો કોથરો મારા વરછા જોજો મોડ ઉતારી લાવી માળા કરીને પાળા કરીને વરિયાળી લઈએ છીએ આ લઈ જતા રહેશે કશું કરતા નહીં આ એવો તો સિયો ગમો પેદા થયો છે તે કોઈ વસ્તુ નહીં મેળતો શંભુભાઈ ગમે તે થઈ જાય પણ એ ચોર તો પકડવો જ પડશે હા. ચોર પકડ્યા વગર ચાલે નહીં હું તો કહું છું કે ફુરિયા ગામના જેટલા મોટા મોટા માણસો છે ને એ બધાને બોલાવો આમ આપણે રે વધ્યા કટ્યા મોટા બીજું કોણ છે શંકર અંકલ ને આ શી આવે છે. કીધું ને ઓહો, કીધું છે. હાર કે તું મીટિંગ રાખી સાહેબ કોઈનો ગમત અને કોઈનો હગો ભાઈ હોય ને તો ફુરિયા તો ચલાવવાનું નથી અને ઓમાં ચલવાતું છે બે લબડોની આલી દેવાની ગફુરી હોય કે હું હોય કે તમે એ હોય રહેવાની વાત છે ને યાર. દાદા ગફુરા બાદ હળો બધો ગફુરિયા કીધું તો છે ને ગામમાં બધો બીજા બધાને કીધું છે. આ તો પાછા નહીં નીકળી એવા ઘેરથી એકાય જલ્દી એવું નહીં કે બધા ભેગા થઈ તો આયા ને એટલે જો જોતો લે આ ટોપર તો ત્યાં આયા લે. એટલે હેતરમાં જતો કેમ કરવા? અરે કોમ તો હોય કે ના હોય ઓનો જ ફાયદો નહીં મજૂરી કર કરે છે પણ કશું ભેગું કરતો નહીં આ ખાતી છો શંભુભાઈ તમારી? આ મોડા છે ને મોડકાથી ગમે તેટલું ભેગું કરશે ને હારીમાં પૂરું કરશે પટાઈ દે કશું નહીં આ મળે. જો કે એનો તાલ પડી જાય એ તો બધું બરોબર છે પણ શંભુભાઈ કોના તો લગન થયા છે કોના તો આગળ પાછળ વધ્યું છે? ગફુરિયા, આમાં મસ્કરીઓ કરશો નહીં બધી ખબર પડી ગઈ આમાં મને છે. આ તો તણ પછી મજૂરી કનાવલે કરે છે ભેગું કનાવલે કરે છે ખાવા તો જોવો કે નહીં એ, ગફુરિયા, મશ્કરી નહીં કરતા કાલે હું જોતો ને તે વાત કરી છે હા. ઓવે. એ પછી અને હું ગામનો ગમે તેવું નેનો છોકરું હોય ને ઉંમર થઈ ગઈ હોય ને તો હગાની વાત કરે આગળ ગફુરિયા રહેતો નહીં આ બધું પછી કરાઈ અને દે આપણો શંકરભાઈ. માણસ છે હા. કોટ પછી હાલવાના થાય ને રોટલાની ઉચ્છાર છે ગફુરિયા બીજું કોઈ નહીં. એ બધું એટલે રહેવા કરીએ છીએ દો બધું. અત્યારે એને પહેણાવો તો પછી પહેણાવજો પણ પેલા જે આ ભેગા થયા છે ને એ કરો છો ગફુરિયા, આમ આપણા ગામમાં ચોરીઓ થવા માંડી છે હા કોઈના વરિયાળીના કોથળા જતા રહે છે કોઈને ઈંડોળા જતા રહે છે કોઈને તમાકુ જતી રહે છે એટલે આમાં આ ચોર પકડવો આ પડશે કોકના મોચા જતા રહે છે. એટલે ગફૂર
આપણે ચોર તો એમને પકડા નહીં બરોબર એક જણા તો હોપવું પડે કે એ તો પકડી લાવો મને ખબર પડી ગઈ ખબર પડી ગઈ મને કેમ હું ખબર પડી ગઈ લે તને પેલા ચોર કોણ છે એ મને બધી ખબર પડી ગઈ કરે કોણ છે કોણ છે ખબર પડી ગઈ મને પેલા જા બોલ કે એમાં લાફો છે મેળવાનો આવે તો ખબર પર તે હોજી લાવો તાર હું ઘેર જાઉં શંકરિયા વધારાની હોશિયારી ના હારી અને એમને કોઈનું ચોર ના કહેવાય પણ હાલ તું કહેતો ચોર કોણ છે કોણ હાલે? કોણ હા બોલ ચોર કોણ છે આટલો બધો આ ઉતાવળિયો થાય તને પકડી પાડીએ કે અલે પણ તું કિસ મને ખબર છે આ એટલે તો ચોર મને લઈ ખબર છે આ ચોર છે કોણ છે કોણ છે પણ કે તો ખરા શંભુભાઈ આમાં શું હોય ખબર શું હોય? બહારથી જે આવે ને હા. એરા નવા લુગડા પહેરીને આવે ને એરા ચોરીઓ કરે દારા જોઈ જ હોય અને રાતી બધ ચોરીઓ કરવા આવે વાત તો સાચી છે ગફુરિયા મારી વાત સાચી છે માણસો અત્યારે વાતાવરણ ચાંબાના જુદા હોય શંકર બીજી વાત રવા દે તારો થતો વ્યવહાર કહી નાખશું પણ તું અમાર ખાલી ચોર પકડ. બરોબર બીજું કોઈ કરવું નહીં અમારે અરે શંભુભાઈ આ જોજો આવડી મૂસો રાખે છે આરે અને આ ચોર ના પકડી શકે અલે મુસોરા છે ચોર ના પકડવાય વગર મુસવા વાળા પકડી ના લે હાથે ચોર પણ તું આખો દાડો નરવો હોય બરોબર એટલે ગામમાં આખો પાછો હોય ગમે તે કોઈક નવું માણસ આવે તારાથી એટલે તને દેખાય તારાથી તસ્યા કે નહીં થાય કે ને શંભુભાઈ આમ તારો તમે વ્યવહાર કરી દે એવું. તો ખરા તારા કહો. જે થતી છે મજૂરી મળી હા, જાય બરોબર બરોબર અમે ત્રણ જણા આલશું પણ હા. તું આટલી ખોળી લે માણસ બરોબર ચોરી કરતો લેરો ચોર તારે ખોલ લે આખું બસ પાછું ના થવું અને પાકા પાયે કરી નાખજે શંકર પાછો હું કીધું ચોર ખોરવાનો છે તારો વ્યવહાર થતો પટી કરી ગયું લેવો પૂરા લેરો હે પૂરા મોનકાભાઈ હેરો અમે આપણો શંભુભાઈ ઓય. જો હું ઘેર હોઉં. એ બોલા હું છે અમે? તું એટલે પેલા હોર રાખજે કોણ છે એ બધું અને પછી નવો માણસ દેખાય ને તો પછી તું આ પકડી પાડજે અમે પોકી વળશું એ તું અહીંયા આવી ગયો એ હારું. તો ગમે તે થઈ જાય ભેંસ હો ગયા ઘેર જવું નહીં રોજ રોજ કેટલા ધક્કા ખાવાના ઉપરથી ટાઈમ મળે બગાડવા અને ભેંસ મળતી નહીં જાય હા અરે મારો ઓળખ્યો કોક બહારનો લાગે છે માણસ હાલ્યા જ ના હોય તો હાલ્યા જ ચોરીઓ કરવા ઓય કાકા ઓય સાથે આ ગમના છો આ ગામના છીએ એકદમ થોડા અમેરિકાના છીએ ના ના કહેવાનો મતલબ કે આ ગમના હોય ને તો મારે તમારું કોમ છે થોડું એટલે શું કહો બા? હા કોઈને ભેંસ બેસ વેચવાની ખરી આ ભેંસાના બોને અત્યારે જોઈ જવાનું રાતી પાસે ચોરીઓ કરી જવાની થોડા ચોરીઓ કરવા નીકળ્યા છું અમે ભેંસ લેવી મારે ભેંસ આ ભેંસોના ને ગાયોના બોનો કરીને ચોરીઓ કરવા એ આવે કાકા પણ લાફા ઉલ્યા બેલો નહીં હું તો ચોર ચોર જ છે તું લહેર મારા ગધેડ અલે કાકા હું તો ભેંસ લેવા આવ્યો છું અરે પણ. આખા ગામમાં અમારે રોજ ચોરીઓ જ થઈ અને આ તમારી જેવા ચોરીઓ પણ કરે કાકા ચોર બીજા છે હું નહીં ચોર એ તો અમારું ખબર આ તમે બોનો કાઢી અને પછી રાતી ચોરીઓ કરવાની અત્યારે જોઈ એ કાકા ચોર નો ને મારામાં ઘણો ફેર હોય. તમે વિચાર તો કરો હું ચોરી કરે એવો લાગુ અલ્યા છું. તું બોલ્યા કર હેડ ને તમને બીજી બે ચાર આલી દે તમે તો પૂછીએ ખોટું કર્યું મેં હેડ, એ તો અમને હાલ ખબર પડી જશે આટલા ઉભો રહો પણ છે હું કરો કાકા પણ ખબર પડશે કે ચોર કોણ છે એ. પણ કાકા ચોર હું નહીં પણ તમે ખોટો મારા પર આરોપ નાખો છો ઉભો રહો હાલ તને નહીં ખબર પડે પણ તો કાકા બોધો તો હું લેવા પણ બોલ્યા આગળ નખ કેટલા વખત કહેવાનું લે શાંતિથી તમને તો ના પૂછ્યો હોત તો સારું હતું નહીં હાલું કરી દે મને પૂછ્યું તે તું પકડાઈ ગયો નકર તમારા જેવા હાથમાં એના આવે લ્યા પણ હું ચોર હોત તો મને પકડો કાકા હું ચોરી નહીં કરતો આ તમારા જેવા જ ગામમાં ચોરી કરે હે હા કાઠું લાયા છે અરે ઉભો રહો હું આમાં ગામમાં જઈને બોલાવીને આવું પછી તારી ખબર હ પણ કને બોલાવે છે હો હા આ ગોમમાં આવીને જ ભૂલ કરી છે આયા તા પણ ભાઈને ના પૂછે તો સારું હતું નીકળ્યો તો ભેંસ લેવાના ચોરીના આરોપમાં મને હવે બંધી કાઢ્યો આમ હું કરશું હું નહીં કર્યો મને હું ખબર હવે શંકર વાહ હો તને સારું કર્યું ચોર ખોરવા મેલે તો ચોર ખોરી નાખ્યો જબરો માણસ થી લે તું તો સીઆઈડી જેવું કામ કરે છે તમારા રાજ્ય પચોનો કામ નહીં તા નહીં તો હા, હા. પકડી લાવવા એટલે કોઈ જીવા દેવાનો કામ હે તું બહાદુર હું થયું શંભુભાઈ, ગફુરિયા? હા રે શંભુભાઈ જીવનમાં પહેલી વેરાવાને સારું કામ કર્યું છે શંકરિયાએ હા? તાને પકડી લાયો ચોર પકડી પાડે છે અને એને ખરો ખરો આખા ગામમાં ચોર પકડા ને તો શંકરીઓ જ પકડા મને ખબર હતી કે ભૂર્યા એક વાત- બીજા કોઈનો કોમ નહીં શંભુભાઈ હું વાત જોવી નહીં એ ચોર થયો છે એને કડકમાં કડક સજા કરવાની છે લેવો. વાધીને આવ્યો હેરજો તો વાધી. છે. હા, તમે આવો તો પહેરો. છોડીને જતો ના પાછો આજી કરા ભાઈઓ બધે જોવા જોવા જલ્દી આવે તો સારી વાત છે મોડું અમારે બધે ના આવી કરાય. ગયા. ગોળ હરખાઈ આવી છે ભૂરિયા જો શંકરિયા આ ચોર છે
હા રેચા ગડાણા આ જોજો. અમારા કાતર લુગડે અમારા ક્યાં ગામમાં આવી રહેવાનું? ચોરીઓ કરવાની અમને ખબર હતી પણ હું ચોર નહીં. ઓ વડીલ તમે વાત કરો, હું ચોર આ લાગુ જો. છું. પણ જોતો હું કાલે એકઈ જોતો તૈન લુગડે ત્યાર થઈને ચોરીઓ કર બુદ્ધિ નહીં પકતી લે ઓ બુદ્ધિ વડીલ, નહીં હું ચોરી કરવા પકતી નહીં આવ્યો, હું તો ભેંસ લેવા આવ્યો છું. અરે ભેંસ લેવા આવ્યો છે કે ચોરીઓ કરવા આવ્યો છે? આ માણસ છે ને અમારો શંકરીયો એ કમ્પ્લીટ માણસ નું પારખી લે છે એમ નહીં બોલતો અરે આવા જ ચોરીઓ કરી છે વડીલ, તમારો માણસ ઘરે પારખતો છે, પણ હું ચોર નહીં, હું તો ભેંસ લેવા માટે નીકળ્યો અમારા છું. ગામમાંની આજે વધારતો ને પણ 20-25 દાડા થી જલ્યું છે ને હા. કોકના કોક જતું જ રહે છે. અમે તો શરમ આપી જોઈ શરમ આ તારા નો લુગડો પહેરી આઈને જોઈ જવાનું અને રાતે ચોરીઓ કરવાની દિશા કરે, તારે? દિશા કરે. નવા નવા ડબ્બા પહેરીને આવે. રોજ આ ચોર આવે ને ગામમાં ના હારું વાત સાચી છે. જફા જતી રહે એકી વખત. હા બોલો તમે જોયા જો ના કરે મારા પર ચોરીનો આરોપ નાખે, હું ચોર નહીં, પણ હું કાં આવું કરો તમે? આ ધોકો મારા ઓરછા પકડાઈ જાય એટલે કેવું ઢીલું ઢીલું બોલે હા, અમે ગફુરી પાર આવું કરું મેળવ્યો. કેજો. કોઈ નહીં અમે આ ગામવાળાએ નિર્ણય લીધો છે કે ચોરા તમે આવે એટલે કડક સજા કરવાની પણ તમે ચોર આવો તો તરત સજા કરજો, પણ હું ચોર નહીં. ભાઈ ચોર છે અરે ચોર નહીં. શું થયું? પણ કઈ સાહુ થયું? સાચો લે. અરે તો હગા છે મારા શરમ આવશે. નહીં આવતી તને? એ મોનકાજી, વાનકા ભાઈ આ તમારે હા, હગા એમાં ચોરીઓ કરી છે તારે મારા વસ્યા. શંભુભાઈ હા. આકી મારા હગા છે મારા હાડુના ભાઈ છે ઓવા એટલે તમે બે ભેગા મળીને ચોરીઓ કરો છો અરે મોનકાજી, એક જ દાડો તમારે ઘેર ભેગા આવે મળીને છે ચોરીઓ કે? કરતા છો તાને કોને પકડ્યા છો ને? અરે આપણો CID બોલાયો પકડીને શરમ આવે છે? નહીં આવતી એ, તને તો? બધું જવા દે હું લઈને જતા હતી ઓન પકડ્યા હા, હું વસ્તુ હતી કે? હું વસ્તુ હતી? મળકાભાઈ રોડ ઉપર થઈને હેડ્યા જતા હતા અરે, રોડ ઉપર તો બધા હેડે જ હોય એ તો બધા પકડી પાડવાના હોય શરમ વગરના પણ કોઈ આપણા વસ્તુ લઈ જતા હોય તો બરોબર છે આપણા ઘરોમાં જોતા જોતા જતા અરે, રીંગણ ઘરોમાં- પકડી પાડ્યા હા તે મારા હાડુના ભાઈ છે એટલે એના ઘર જોતા જોતા જતા છે શંકરિયા, મારું તારામાં બુદ્ધિ નહીં. મોણકાજીના ઘર હમી નજર નાખ્યો કે મહેમાન શું કરે નહીં તો એ મોનકાજી, મેં ખાલી ભાઈને એટલું પૂછ્યું કે તમારા ગામમાં ભેંસ મળશે? એટલે કે હા, તમારા જેવા ચોર કે આયા ને કે ભેંસ લેવા આવો ને કે હા, ચોરી મહેમાન. કરીને જતા રહો. મહેમાન, ભૂલ થઈ ચિંતા ગઈ, કરશો ભૂલ નહીં, થઈ ગઈ. ચિંતા કરશો નહીં. આવી ભૂલ હોય યાર અને હોભર શંકરિયા આ રીતના કોકને ચોર ના કહેવાય કોકને પૂછવું પડે શંકરિયા, કે શેમ આયા છો ગોમો કોક નવો માણસ આવ્યો હોય ને તો એનો હું કરે છે શોકન જાય છે એ બધું જોવું પડે અને પછી પકડવું વાત પડે સાચી એમને છે. ડાયરેક્ટ ચોર ના કહી દેવાય પણ મારા ઓરછા મારા ઘરમાં જોયું ને એટલે મને શક પડ્યો અરે ઘર હમું તો હગાવાલા કે કોક ઓળખતા હોય તો ઘર હમું જોવું. પેલા શાંતિ એના પાછળ જવું પડે હંતાઈ જોવું પડે કે આવું કરે છે શોકન જાય છે હા. વાત જેવી નજર રાખવી પડે અને છે ગફુરિયા એટલે કે તો જતો રહે હા, વાત કરે એટલે. જાતો ના રહી ના શેરી શેરી જવું પડે વળતાજી. એને ચોરી કરે છે કે નહીં કરતો જોવું પડે લે આમાં મણકાજી જે થવાનું હતું થઈ ગયું. મહેમાનને ચા પાણી કરવા લઈ જાઓ. હું ચા મહેમાનને પાણી ચા કરવા પાણી લઈ કરવા જાઓ. જાય. શંકરિયા, ભૂલ ના લાફા કરાય, મેલે મણકાજી ભૂલ ના જોજો. કરાય આવી. લાફાઈ મિલે લે પણ મારામાંથી એ ચોર એટલે મણકાજી, લાફા તો કીધું મેલું જ ભૂલ કા. થઈ ગઈ મહેમાન. ભૂલ થઈ જાય આ જોડે મહેમાન લઈ જાઓ, પકડાઈ જાય. ખવડાવો હરો. હા. આ તો હારું કેવાય મહેમાન હાયા છે એટલા ના કે બીજા હોય ને તો કેસ કરી દેવું ના તારા બોલ્યા ઉપર. નહીં મહેમાન, હા, વ્યવહાર નહીં. મહેમાન ભૂલ થઈ જાય ના હોતી બૂમા મહેમાન આપી ચિંતા કરતા ના તમે. કર્યા, તમે ચિંતા થોડું કરશો, અમાય. તમને ઓળખ્યા નહીં હોય એટલે. બુદ્ધિ શકે નહીં, બુદ્ધિ શકે નહીં. પેલા પાકા પાયે નક્કી કરવું પડે ચોર શકે નહીં. એમના કોકના મહેમાનને મહિને ખાઈ લે. આ તો હારું થયું પેલા આઈ જરા કે આપણે તમારે ટૂંપો દઈ દો કે પણ શંભુભાઈ એ જતો તો ને એટલે આ ભેંસો હમો ગાયો હમ્યો આમ નજર નાખતો અલ્યા હતો. ભગવાનને વશો આલી તે જોવા તો ખરો જ કે ઊંધું કાલીને જાય વશો બંધ કરીને જાય તો શું કિસકાય લે એટલી બુદ્ધિ નહીં લે જોઈને પકડવાનો ગમે તેવો ભાઈ, મહેમાન હારો, ખવડાવીએ, ચા પાણી લે, કરાવીએ. મહેમાન હે જોડો